ભુજ ઇન્દિરાનગરીના રહેવાસીઓએ ગટર અને સફાઈ સમસ્યા મુદ્દે ભુજ નગરપાલિકાને કરી રજૂઆત। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ વેદ શિવાંગી છે। અમે ઇન્દિરાનગરી સંતોષી માતાના મંદિરની પાછળ વોર્ડ નંબર 4માંથી આવીએ છીએ। છેલ્લા 8 વર્ષથી દર અઠવાડિયે ગટરની તકલીફ, પાણીની તકલીફ, સફાઈ મુદ્દે આવતા રહીએ છીએ, પણ એ લોકો જરાક કરી જાય પછી પાછા નથી આવતા। એ લોકોની કેટલી અરજી અમારા વિસ્તારવાળાએ લખીને આપી છે, છતાં એટલા પગલાં નથી ભર્યા। એ લોકો તમે કેટલી વાર અરજી કરીએ કે લખીને આપી દો, અમે રિવાઇઝમાં સાઇન બી લઈ લઈએ, પણ એ લોકો કામ નથી કરતા। સુપરવાઇઝર કે આવશે, લખીને મોકલ્યું છે, સુપરવાઇઝરને નથી મોકલતા જોવા માટે, ને આવે તો બીજું કોઈ આ લોકો ના પાડી કે નથી કરવા દેવું તો હાલ્યા જાય। એ કોઈ બધા એકબીજા માટે ઢોળશે તો કોણ કરશે? અમે અહીંયા ગટરમાં રહેવા માટે જ છીએ। અમે અમારું ભલે વિસ્તાર કાયદેસર નથી, પણ અમે બધા પાણીના, લાઇટના, ગટરના બધા વેરા ભરીએ છીએ। માનવીની રીતે અમે બધા વ્યવસ્થિત રીતે અમે વેરા ભરવાએ તૈયાર છીએ, અમે ભરીએ પણ છીએ, બધો વિસ્તાર ભરે છે, એવું નથી ભરતા। છતાં આ લોકોએ મોકલવા જોઈએ ને સફાઈ કર્મી કે અમને કાયદેસરમાં જ જવાનું છે। અઠવાડિયામાં એકવાર સફાઈ, એકવાર અઠવાડિયામાં એક બેન આવી કે મારું કામ નથી, એક અઠવાડિયામાં માંડ આવે, મહિને 2 મહિને રજા મૂકી દે, એ કે મારી તો બદલી થઈ ગઈ, હવે નહીં આવું। કાયદેસરમાં રોજ આવે છે આગળની ગલીમાં, અમારી ગલીમાં અઠવાડિયે એકવાર માંડ આવતા હશે। ગટરના મુદ્દે કેટલી વાર કીધું, ગટર અમે પાણીમાં, ગટરમાં ચાલવાને રહેવા મજબૂર છીએ। ફટાકડા ફોડીને વિરોધ કર્યો છે અમે કે તમે સાંભળો અમારી અરજી ને કામ કરો મહેરબાની કરીને, કે અમે અમારા વિસ્તારમાં કેટલા લોકો બીમાર પડી ગયા છે। જેવી રીતે ઇન્દોરમાં થયું એવી રીતે અમારી ઇન્દિરાનગરીમાં ન થાય કે લોકો મરી જાય। અમારે પાણી નથી આવ્યું ને ગટર મિશ્રિત ઘણીવાર પાણી આવતું હોય છે। અમે ઇન્દિરાનગરીમાંથી આવીએ છીએ। શું નામ છે મેડમ આપનું? શીતલ ગોસ્વામી। શીતલબેન, આપ ક્યાંથી પધારો છો અને ખાસ કરીને શું રજૂઆત છે? અમે ઇન્દિરાનગરીમાંથી આવીએ છીએ। અમે છેલ્લા 8 વર્ષથી અહીંયા આવીએ છીએ ગટર માટે, પાણી માટે, સફાઈ માટે, ગાયો માટે, કૂતરા માટે। અમને અહીંયા એ જ જવાબ આવે છે કે અમે કાલ કરશું, આજે કરશું, પણ અમને જવાબ દેતા નથી। ગાયું કૂતરાનું કહી તો એમ કહે છે અમે ઉપાડતા નથી, ને એમ કહે છે કે અમે ગાય ઉપાડી છે, રોડ ઉપર એક્સિડન્ટ કરે તો અમારી એરિયાની શું હાલત? અમે ગલીઓ ખાંચાવાળાનું કાંઈ વેલ્યુ જ નહીં। તમે આમ રોડમાં સફાઈ કરો, રોડ ચોખ્ખા રાખો। કોઈ આવે તો કે અમે આવા કાયદેસર એરિયામાં કામ નહીં કરીએ, અમને તો કાયદેસર એરિયામાં જશું તો અમે શું કામ ના? અમે શેના વેરા ભરીએ છીએ? 8 વર્ષથી ખાલી તમે શીતલ ગોસ્વામીના નામની અરજીનો ચોપડો ખોલો, મારા નામની કેટલી અરજી છે, એક પણ ન હોય તો આજ પછી નગરપાલિકાનું દાદરું ન ખોલું, ચડું નહીં દાદરું નગરપાલિકાનો, ખાલી ચોપડો ખોલો, મારા નામની કેટલી અરજી છે। આજે આવજો, કાલે આવજો, રોજ અમારે ઈ સહન કરવાનું। કયા વિસ્તારમાં? ઇન્દિરાનગરીમાં સંતોષી માનું મંદિર પાછળ, વોર્ડ નંબર 4।